આ તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકોટમાં પણ ભાજપની સજ્જતા જોવા મળી। રાજકોટમાં ભાજપે સંકલ્પપત્ર 2026 જાહેર કરી દીધું છે। મતદારોને રીઝવવા માટે ભાજપે સંકલ્પપત્રમાં અનેક આશ્વાસનો આપ્યા છે। રાજકોટ જિલ્લાના પ્રભારી જીતુભાઈ વાઘાણીએ આ સંકલ્પપત્ર આજે રજૂ કર્યું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સંકલ્પપત્ર ખૂબ જ મહત્વનું હોવાનો જીતુભાઈ વાઘાણી દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। ભાજપના વિકાસનો રોડમેપ એટલે કે સંકલ્પપત્ર હોવાનું તેમણે ઉલ્લેખ કર્યો। આ સાથે જ સંગઠન મહામંત્રી અનિરુદ્ધ દવેની પણ આ પ્રસંગે ઉપસ્થિતિ અહીં જોવા મળી હતી। સંકલ્પ બળમાં તાકાત હોય છે, સંકલ્પથી સિદ્ધિ। અમારા તમામ નગરસેવકો જે ચૂંટણી લડી રહ્યા છે, જે ઉમેદવારો છે, એ આવતીકાલના નગરસેવક બનવાના છે। ભારતીય જનતા પાર્ટી એ રાજકોટ મહાનગરને કઈ રીતે આગળ લઈ જવા માગે છે એની અનેક મંથનો પછી જનતાની અંદર પડેલી અપેક્ષાઓ અને આકાંક્ષાઓ એમાંથી અર્ક કાઢીને એક સંકલ્પપત્રની જાહેરાત એ આજે રાજકોટ થઈ છે। ભૂતકાળમાં પણ સંકલ્પપત્રો અમે બનાવ્યા છે, એમની પણ વિગતો એમની વચ્ચે આપણી વચ્ચે મૂકી છે કે અમે આપેલા વચનો એ પૂરા કર્યા છે। જે પ્રકારે સામાન્ય છેવાડાના માનવી સુધી સેવાના માધ્યમથી લોકોને કામ કરવા માટેનો અવસર આપી અને લોકોનું કામ કરવા માટેનું વ્યવસ્થા જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે એના મારફતથી જ્યારે વ્યવસ્થા થતી હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી સમગ્રતયા વિચાર કરતી હોય છે કે કયા પ્રકારે આવનારા દિવસોમાં આ મહાનગર રાજકોટનું કઈ દ્રષ્ટિથી કયા કયા આયામોમાં કયા કયા ક્ષેત્રોમાં કઈ કઈ રીતે કેટલો વિકાસનો પ્લાનિંગ કરશું એનો વિચાર લઈને સંકલ્પપત્ર લેવાતો હોય છે।